ધન આવવાથી ધનવાન બનાય છે, ખાનદાન નહીં. કોરોના કાળમાં મુંબઈમાં એકાકી જીવન કાઢતા એક વયોવૃદ્ધ વડીલનું અવસાન થયું. કોરોનાનું જોર ઓછું થયું અને પ્લેનની સેવા રાબેતા મુજબ થઈ એટલે અમેરિકામાં સ્થાયી થયેલા બંને દીકરાઓ મુંબઈ આવ્યા. દીકરાઓએ જોયું કે પિતાજી એમની મરણ મૂડી જે 2 કરોડ જેટલી હતી તે વિલ મારફતે બંને દીકરાઓને સરખે ભાગે વહેંચીને ગયા હતા. આમ બંને ભાઈઓને 1-1 કરોડ સરખા ભાગે આવ્યા. એ વડીલ મુંબઈના જે જૂના ફ્લેટમાં રહેતા હતા એ ફ્લેટ એમના 30 વર્ષ જૂના નોકરને આપવાનું લખતા ગયા હતા, જેની બજાર કિંમત લગભગ 1 કરોડ આસપાસ હતી. નોકરને તો આ વાતની ખબર પણ નહોતી. નોકરે તન મનથી દાદાજીની સેવા કરી હતી, એનું આ પરિણામ હતું. દાદાજીએ એમના વિલમાં નોકરની સેવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. મોટો દીકરો આ વાત પચાવી શક્યો. એણે નાનાને કહ્યું કે છેલ્લા 30 વર્ષોમાં વિધુર પિતાની આપણે કંઈ જ સેવા નથી કરી શક્યા. એમની પાસે બચત હતી અને કેન્દ્ર સરકારનું તગડું પેન્શન હતું, તેથી એમણે આપણી પાસે ક્યારે આર્થિક મદદ પણ નહોતી દીધી. ઇવન 3 વાર અમેરિકામાં આપણા ઘરે આવ્યા ત્યારે પણ એમણે ટિકિટના પૈસા પણ આપણી પાસેથી લીધા નહોતા. મને લાગે છે કે આ ફ્લેટનો મોહ આપણે છોડી દેવો જોઈએ. નાનો ભાઈ મોટા ભાઈની વાત સાથે સહેમત નહોતો. એ ફ્લેટની અડધી કિંમત એટલે કે લગભગ 50 લાખ જવા દેવા માંગતો નહોતો. બંને વચ્ચે તકરાર થઈ. નોકરને આ વાતની જાણ થઈ. એ બંને હાથ જોડીને બોલ્યો, મેં જે સેવા કરી છે એનો મને પગાર મળતો હતો. મારે ફ્લેટ નથી જોઈતો, હું તો મારા ગામડે જતો રહીશ. નોકરની વાત સાંભળીને નાનો ભાઈ રાજી થઈ ગયો. મોટા ભાઈએ શિકાગો ફોન પર પોતાની પત્ની સાથે વાત કરી. બંને પતિ પત્નીએ વિચાર વિમર્શ કરીને પિતાની આખરી ઈચ્છાને જ માન આપવાનું નક્કી કર્યું, એટલે કે નોકરને જ એ જૂનો ફ્લેટ આપી દેવાનું નક્કી કર્યું. નાનો ભાઈ અને એની પત્ની મક્કમ હતા. તેઓ કોઈ પણ સંજોગોમાં આ ફ્લેટની કિંમતના 50% એટલે કે 50 લાખનું નુકસાન સહન કરવા તૈયાર નહોતા. આખરે મોટા ભાઈએ પોતાના ભાગે આવેલા 1 કરોડમાંથી 50 લાખ નાના ભાઈને આપીને એને રાજી કર્યો અને નાના ભાઈ સાથેનો સંબંધ પણ સાચવી દીધો. આ ઘટનામાં મોટા ભાઈ અને એના પત્ની પર રામાયણની અસર હતી એમ કહી શકાય. ઇવન નોકર પણ આટલી મોટી રકમ છોડવા તૈયાર થઈ ગયો હતો. એ દ્રષ્ટિએ એની વિચારધારાને પણ સલામ કરવી જ પડે. આખી ઘટનામાં વધારે અચરજ પ્રમાણે એવી વાત એ છે કે અમેરિકામાં મોટેલના બિઝનેસમાં મોટા ભાઈ કરતા પણ નાનો ભાઈ વધારે ડોલર કમાયો હતો. એની પાસે મોટા ભાઈ કરતા વધારે પ્રોપર્ટી હતી, પરંતુ ધન બાબતની એની વિચારધારા અલગ હતી. ધનવાન થવાથી ખાનદાન થઈ જવાય એવું બિલકુલ નથી. આ કિસ્સામાં તો નોકરને એટલે કે ત્રાહિતને આપવાની વાત હતી, પણ જ્યારે ભાઈઓના ભાગ પડે છે ને ત્યારે પણ કયો ભાઈ પોતાના ભાઈ માટે કેટલું જતું કરી શકે છે એના આધારે જ એની ખાનદાનીનું માપ નીકળતું હોય છે. કેવી લાગી તમને આ વાર્તા તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.